અને હવે આગળ વાત કોણ બનશે સરપંચ। આગળ વાત હવે ગ્રામ પંચાયતોને સમરસ બનાવવાના જે દાવા હતા તેનું સુરસુર્યું થયું છે। ગ્રામ પંચાયતોને સમરસ બનાવવાના દાવાનું સુરસુર્યું સહકારી રાહે અને ધારાસભ્યની ગ્રાન્ટના અનેક પ્રલોભનો રાજકીય આગેવાનોના દબાણોની વચ્ચે પણ ગ્રામ પંચાયતોને સમરસ બનાવવાના દાવાનું સુરસુર્યું થયું છે। ઉમેદવારી પત્રો ભરવાની આખરી મુદત બાદ રાજ્યમાં સામાન્ય મધ્ય સત્ર અને પેટા ચૂંટણી હેઠળની 4962 સરપંચના પદો માટે 18,810 ઉમેદવારોએ દાવેદારી કરી હતી, જ્યારે ગ્રામ પંચાયતના સદસ્યો માટેની 43,606 બેઠક માટે 65,366 ઉમેદવારી નોંધાવી હતી। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ યુવાનોએ ઉમેદવારી કાર્યનું પ્રારંભિક અનુમાનથી તારણ નીકળ્યું છે। દાવા તો આખી પંચાયત સમરસ બનાવવાના પણ કરાયા હતા, પરંતુ 10% સરપંચો પણ સમરસ થઈ શક્યા નથી। ત્યારે આખી પંચાયતો સમરસ થવાની વાત દૂર જ રહી। હજુ સુધી ચૂંટણી પંચ તરફથી આખી પંચાયતો સમરસ થઈ તેની આંકડાકીય માહિતી જાહેર નથી કરાઈ। અત્યાર સુધીમાં માંડ 380 સરપંચ સમરસ ચૂંટાયા છે, જે 10% જેટલી પણ સિદ્ધિ નથી। આગળ વાત બનાસકાંઠાની। બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે। અમીરગઢની ગોળદરપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે। સરપંચ તરીકે સીતાબેન પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તો બનાસકાંઠાના અમીરગઢની ગોળદપુરા ગ્રામ પંચાયત કે જે સમરસ બની છે અને સરપંચ તરીકે સીતાબેન પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અને ચિત્ર સ્પષ્ટ થયું છે। બોટાદ જિલ્લામાં 11 પંચાયત સમરસ થઈ છે। બોટાદમાં હવે કુલ 31 ગ્રામ પંચાયતોમાં યોજાશે ચૂંટણી। શાહપુર, મોટી વાવડી, સરવઈ, લાખેણી ગ્રામ પંચાયત સમરસ થઈ છે। સમઢિયાળા, સાંગાપદર, પીપરડી ગ્રામ પંચાયત સમરસ થઈ છે। આ સાથે રામપરા, રાયપર ગ્રામ પંચાયતો સમરસ બની છે। તો આ તમામ ગ્રામ પંચાયતો કે જે સમરસ થઈ છે બોટાદ જિલ્લાની, હજુ પણ 31 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ છે। તો આ તરફ નવસારી જિલ્લામાં પણ 10 ગ્રામ પંચાયતો સમરસ બની છે। નવસારી જિલ્લામાં હવે 46 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે। અષ્ટગામ, બોરસી, દેલવાડા, વડોલી ગ્રામ પંચાયત સમરસ બની છે। આ સાથે અલુરા, પ્રધાનપાડા, સરીખુદી, મોહનપુરા ગ્રામ પંચાયતો સમરસ બની છે। તો આંબાબારી, ચઢાવ, હોલીપાડા અને દોલધા ગ્રામ પંચાયત પણ સમરસ બની છે। તો હજુ 46 જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે। તો આ તરફ નજર કરીએ પંચમહાલ જિલ્લામાં। પંચમહાલ જિલ્લાની પણ 155માંથી 20 ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ઘોઘંબા તાલુકાની 6 ગ્રામ પંચાયત સમરસ બની છે, જેમાં કોઠારિયા, શેરપુરા, ઘોઘા, કોઠારા, મહાદેવિયા, નરાપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે। તો શહેરા તાલુકાની 7 ગ્રામ પંચાયત પણ સમરસ બની છે, જેમાં ભોટવા, વક્તાપુરા, નવા ગુણિન્દ્રા ગ્રામ પંચાયત સમરસ બની છે। આ સાથે સાગરાડા, હોસેલાવ, બોરડી, નવા ગ્રામ પંચાયત પણ સમરસ બની છે। મલાવ, રામસેરા ગ્રામ પંચાયત પણ સમરસ બની છે। ગોધરાની ગવાસી, ભમરાના મુવાડા અને નવીધરી ગ્રામ પંચાયત પણ સમરસ બની છે।